તો નમસ્કાર મિત્રો, શરૂઆત કરી દઈએ સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેરનો વન લાઇનર પ્રશ્નો. તો દોસ્તો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં ખવણ આવ્યું છે, ખાવું તો ખાઈ લેજો. ઓકે, શરૂઆત કરી દઈએ. ઓકે, પ્રશ્ન નંબર 1. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 7 સપ્ટેમ્બર. ઓકે, 7 સપ્ટેમ્બર વાદળી. મિત્રો, ખમણ ખાવું હોય તો ખાઈ જજો, ટેન્શન લેવાનું નહીં. પરીક્ષા દેવાની અને આરામથી પરીક્ષા દેવાની અને વાંચવાનું, લખવાનું, બરાબર, અને ખમણ પણ ખાઈ લેવાનું. તો શરૂઆત કરી દઈએ હવે. ઓકે, ઇટ્સ ફોર ઓનલી ફન. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 7 સપ્ટેમ્બર. પ્રશ્ન આગલો. સપ્ટેમ્બર 2025માં નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની કેટલામી બેઠક મળી હતી? 56મી. આગલો પ્રશ્ન. જીએસટી 2.0માં નીચેનામાંથી કયા જીએસટી સ્લેબને દૂર કરવામાં આવ્યો છે? તો 12% અને 18%. આ 12% અને 18% જીએસટી સ્લેબમાં દૂર કરવામાં આવ્યા છે. જીએસટી 2.0 હેઠળ પસંદગીના વૈભવી અને હાનિકારક ઉત્પાદનો જેમ કે તમાકુ, પાન મસાલા, આલીશાન કાર વગેરે માટે કેટલા ટકા જીએસટી બનાવ્યો છે, રાખવામાં આવ્યો છે? તો 40%. ત્યારબાદ ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ એટલે કે જીએસટી એક્ટ ક્યારથી લાગુ થયો હતો? તો યાદ રાખજો, 1 જુલાઈ 2017. 1 જુલાઈ 2017. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? જીએસટી તો જોઈએ એનો જવાબ સીધો આપણે. તો પહેલું અને ત્રીજું સાચા છે. એટલે કે જીએસટી કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે. ત્યારબાદ કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે. કેન્દ્ર સરકારના જે મત પડે છે એના ત્રીજા ભાગનું હશે, બરાબર. ઓકે, જીએસટી કાઉન્સિલમાં. ત્યારબાદ તાજેતરમાં નીતિ આયોગે 2030 સુધીમાં ભારતના કઠોળમાં આત્મનિર્ભર બનાવવા માટે ખાલી જગ્યા સુધીમાં ઉત્પાદન બમણું કરીને 51.57 મેટ્રિક ટન કરવા માટે રોડમેપની રૂપરેખા રચી છે. તો કેટલા? તો યાદ રાખવાનું છે 2000 કેટલા? તો કે 2047 સુધીમાં. દોસ્તો, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ઓકે, વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 8 સપ્ટેમ્બર. ત્યારબાદ વિશ્વ સાક્ષરતા દિવસ 2025ની થીમ શું હતી? તો પ્રોમોટિંગ લિટરેસી ઇન ધ ડિજિટલ એરા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ અથવા તો વર્લ્ડ ફિઝિકલ થેરાપી ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. સપ્ટેમ્બર 2025 સુધી કયા દેશે અદ્યતન જાસૂસી ઉપગ્રહ OFAC 19 લોન્ચ કર્યો છે? તો ઇઝરાયેલ. મોસ્ટ આઈએમપી છે, ઇઝરાયેલે OFAC 19 લોન્ચ કર્યો છે, બરાબર. જે જાસૂસી ઉપગ્રહ છે 2025 માટે સપ્ટેમ્બર મહિનાનું મોસ્ટ આઈએમપી. સેવા સંસ્થાની સ્થાપના કોણે કરેલી છે? તો ઇલાબેન ભટ્ટ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઇલાબેન ભટ્ટ વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? જોઈએ એટલે કે ફક્ત પહેલું, બીજું અને ત્રીજું સાચા છે. તો ફટાફટ જોઈએ. પહેલું, વર્ષ 1972માં સેવા સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલેટર તરીકે પણ સેવા આપી હતી. તેમણે ભારત સરકારના 1985માં પદ્મશ્રી, 85માં પદ્મશ્રી અને 86માં પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ચલો આગળ જોઈએ. ત્યારબાદ કયા વર્ષે ઇલાબેન ભટ્ટને સામાજિક નેતૃત્વ માટે રેમન મેગ્સેસે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો યાદ રાખજો, 1977માં ઇલાબેન ભટ્ટને રેમન મેગ્સેસે એવોર્ડ મળેલો છે. ત્યારબાદ મેન્સ હોકી એશિયા કપ 2025માં કઈ ટીમે વિજેતા બની હતી? તો ભારત. ત્યારબાદ 2025 વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કયા દેશે પ્રથમ વખત પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો ભારત. સપ્ટેમ્બર 2025માં મોહમ્મદ ઇરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે? ગોયાના. સપ્ટેમ્બર 2025માં થાઇલેન્ડના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું છે? અનુતિન ચાર્નવિરાકુલ. તાજેતરમાં 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? હર્ષ બ્રહ્મભટ્ટ. યુનાઇટેડ નેશન્સ દ્વારા હુમલાથી સેક્શનના રક્ષણ માટે
આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 9 સપ્ટેમ્બર. ભારતમાં કયા દિવસે હિમાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 9 સપ્ટેમ્બર. કયા દિવસના રોજ વિશ્વ ઈવી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 9 સપ્ટેમ્બર. તો 9 સપ્ટેમ્બરના દિવસે 3 દિવસ યાદ રાખવાના છે, બરાબર મિત્રો? યાદ રાખજો કયા કયા દિવસ છે. હિમાલય દિવસ છે, વિશ્વ ઈવી દિવસ છે, અને ઉપર તમે જોઈ શકો છો કે હુમલાથી શિક્ષણના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે. આ બધામાં 9 સપ્ટેમ્બર જ જવાબ છે, બરાબર? ઓકે, ચાલો આગળ જોઈએ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતના પ્રથમ બંદર આધારિત ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો વીઓ ચિદમ્બનાર એટલે કે વીઓસી બંદર, તમિલનાડુ. 2025માં આત્મસન્માન ચળવળ એટલે સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી છે. આ ચળવળ શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી? તો ઈવી રામાસ્વામી. યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025માં મેન્સ સિંગલ્સ ટાઇટલ કયા ખેલાડીનું નામ છે? તો કયા ખેલાડી મેન્સ? તો કાર્લોસ અલ્કરાજ. યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025માં વિમેન્સ સિંગલ ટાઇટલ્સ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો આયરના સબાલેન્કા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં કઈ સંસ્થાએ મહિલા પુરસ્કાર રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ સૂચકાંક નારી 2025 લોન્ચ કર્યો છે? તો નીતિ આયોગ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. દોસ્તો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા ને આવા વિડીયો સતત તમને મળતા રહેશે હવેથી આઈસીના સાથે. કયા દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો 10 સપ્ટેમ્બર. ત્યારબાદ તાજેતરમાં સીપી રાધાકૃષ્ણન ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો 15માં. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને ખાલી જગ્યાને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તો કોને હરાવીને? તો યાદ રાખવાનું છે, સુદર્શન રેડ્ડીને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. કોણ બન્યું છે ઉપરાષ્ટ્રપતિ? તો સીપી રાધાકૃષ્ણન. અને કોને હરાવ્યા છે? તો શ્રી બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે અને ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ કોણ છે? તો તમને ખબર જ છે, દ્રૌપદીજી મુર્મુ છે. ભારતીય બંધારણના કયા ભાગમાં ઉપરાષ્ટ્રપતિ વિશેની બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે? તો ભાગ 5. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે. નીચેના આપેલ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પર રાજ્યસભાના સભાપતિ રહેશે તેવો અનુચ્છેદ છે? તો બરાબર કે જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ ઉપર સભાપતિ રહેશે. તો યાદ રાખવાનું છે અનુચ્છેદ 64. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વિશે કયા વિધાન સાચા છે? જોઈએ. એમાં જવાબ ડી એટલે કે 4 સાચા છે. જોઈએ પહેલું, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 366(1) મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર એકલ સંક્રમણીય મત એટલે કે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં માત્ર 2 ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ ભાગ લે છે. સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા, નિમાયેલા અને એટલે કે ઇલેક્ટેડ અને નોમિનેટેડ એમ બધા જ સભ્યો મતદાન કરે છે. મતદાન બધા કરે છે, બરાબર? ઓકે, પણ ચૂંટણીમાં માત્ર સંસદના 2 ગૃહો જ શું કરે છે? તો ભાગ લે છે, બરાબર? યાદ રાખવાનું છે. અને મત કોણ કરે છે? તો ઇલેક્ટેડ અને નોમિનેટેડ તમામ મત આપે છે, બરાબર? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં યાદ રાખજો. કઈ ચૂંટણી? રાષ્ટ્રપતિની નહીં, પણ કઈ? તો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં. ઓકે, ભારતના ઉપરાષ્ટ્રપતિ સંદર્ભે નીચેના વિધાનો કયા સાચા છે? ચકાસો. તો જોઈએ તો એમાં જવાબ એ એટલે કે બધા સાચા છે. જોઈએ વારાફરતી કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. તેમનો પગાર અને ભથ્થા રાજ્યસભાના સભાપતિ તરીકે જ મળે છે. ત્યારબાદ ભારતના દ્વિતીય નાગરિક તરીકેનું બહુમાન મળ્યું છે. ભારતના પ્રથમ નાગરિક કોણ છે? તો રાષ્ટ્રપતિ. અને દ્વિતીય નાગરિક કોણ છે? તો કે ઉપરાષ્ટ્રપતિ. ઓકે, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા શરૂઆતમાં માત્ર રાજ્યસભામાંથી જ થાય છે. જો ઉપરાષ્ટ્રપતિને તમારે દૂર કરવા હોય છે તો શરૂઆતની પ્રક્રિયા ક્યાંથી થશે? તો ફક્ત ને ફક્ત માત્ર રાજ્યસભામાંથી જ થશે. ત્યારબાદ જોઈએ ઇન્ડિયન ફિલોસોફી અને હિન્દુ વ્યૂ ઓફ લાઈફ કયા ઉપરાષ્ટ્રપતિની પ્રસિદ્ધ આત્મકથા છે? પુસ્તક છે એમનું, બરાબર? તો યાદ રાખવાનું છે સર્વપલ્લી રાધાકૃષ્ણન.
ત્યારબાદ તાજેતરમાં નીચેના પૈકી કયું રાજ્ય દેશનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે? તો યાદ રાખવાનું છે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ કેટલામું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. અને ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, ભારતમાં કયા દિવસે રાષ્ટ્રીય વન શહીદ દિનની ઉજવણી કરવામાં આવે છે? તો 11 સપ્ટેમ્બર. ત્યારબાદ બહુપક્ષીય લશ્કરી કવાયત ઝાપડ 2025માં કયા દેશમાં યોજાઈ હતી? તો રશિયાએ ઝાપડ મારી, એવી રીતે યાદ રાખી લેવાનું. ત્યારબાદ સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવા અને પાલન સરળ બનાવવા માટે કઈ સંસ્થાએ સ્પ્રી 2025 અને એમનેસ્ટી યોજના 2025 લોન્ચ કરી છે? તો યાદ રાખવાનું છે કર્મચારી રાજ્ય વીમા નિગમ, ESIC. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દક્ષિણ સહયોગ માટે, બરાબર, સાઉથ ટુ સાઉથ સપોર્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો 12 સપ્ટેમ્બર. વાયુ સંરક્ષણ 2025ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે કયું શહેર આવે છે? ઇન્દોર. હવે આ રિપોર્ટ અનુસાર 3 થી 10 લાખની વચ્ચે આવતા વસ્તી ધરાવતા કેટેગરીમાં કયું શહેર પ્રથમ ક્રમે આવે છે? તો અમરાવતી. બરાબર. સ્વચ્છ વાયુ સંરક્ષણનો જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ 3 લાખથી ઓછી વસ્તી ધરાવતાનું જો પૂછે કેટેગરીમાં તો કયું આવશે? દેવાસ. આ રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ જો 3 લાખથી ઓછી કેટેગરી પૂછે તો દેવાસે યાદ રાખવાનું છે, અને 3 લાખથી 10 લાખની વસ્તીનું પૂછે તો અમરાવતી યાદ રાખવાનું છે. અને ઓલ ઓવર પૂછે જો 10 લાખથી વધુ ઓલ ઓવર તો ઇન્દોર યાદ રાખવાનું છે. ચલો આગળ જોઈએ. ઓકે, તાજેતરમાં કયા ભારતીય નિર્માતાને 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર એવોર્ડ મળેલ છે? તો યાદ રાખવાનું છે અનુપર્ણા રોય. ત્યારબાદ નીચેના પૈકી કોને PV નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો છે? ડૉક્ટર મનમોહન સિંહ. તાજેતરમાં નવી દિલ્હીમાં શરૂ કરાયેલ વિશ્વની પ્રથમ ડિજિટલ ટ્રાઇબલ યુનિવર્સિટીનું નામ શું છે? તો આદિ સંસ્કૃતિ. સપ્ટેમ્બર 2025માં ભારતીય સેનાને કયા રાજ્યના પ્રિયોમ પ્રહાર કવાયતનું આયોજન કર્યું હતું? તો અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં ભારત સાક્ષરતા દર 2011માં 74% વધીને 2023-24માં કેટલા ટકા પહોંચ્યો છે? તો 80.89. ત્યારબાદ તાજેતરમાં નીચેના પૈકી કયા દેશે વિશ્વમાં પ્રથમ AI મંત્રીની નિમણૂક કરી હતી, જેનું નામ ડીએલા હતું? તો યાદ રાખવાનું છે અલ્બેનિયા. અલ્બેનિયા દેશ છે જે મિડલ એસ્ટમાં આવેલો દેશ છે, અને તેને ડીએલા નામના એક કૃત્રિમ મંત્રી મૂકી દીધા છે. ઓકે, તો મિત્રો અહીંયા કરંટ પૂરું થયું છે. જોઈએ નેક્સ્ટ સપ્ટેમ્બરનું કરંટ.